morning, students. In the previous lecture, we have discussed increasing and decreasing functions. Complete table તમને clear થઈ ગયું છે, બનાવ્યું છે. એ જ ટેબલનો યુઝ કરીને નેક્સ્ટ ટોપિક રેન્જ ઓફ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ ઓબ્ટેન કરવાની છે એન્ડ ડોમેઇન ઓફ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ. 10th સ્ટાન્ડર્ડ સુધી તમે ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ એવું નામ આપ્યું હશે. sin theta, cos theta, tan theta, cot theta, sec theta as well as cosec theta are known as trigonometric ratios up to your standard 10. Now we are going to give the name trigonometric functions sin theta, cos theta, tan theta, sec theta, cosec theta as well as cot theta. આ બધાને આપણે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ કહીશું. પહેલા તો ફંક્શન્સ કહેવાય એની માટેની બે કન્ડિશન્સ છે. તો કોઈ બી ને ડાયરેક્ટલી ફંક્શન ના કહી શકાય. જેમ કે sin theta is the relation between angle and the length of side, as well as cos theta is also relation between angle theta and length of sides, adjacent sides upon hypotenuse. આ બધું તમને ખબર છે. તો એ જે રેશિયોસ તમે લો છો, કન્સિડર કરો છો, એને અકોર્ડિંગ તમારી sin theta, cos theta, tan theta, sec theta, cosec theta આ બધાની વેલ્યુ ઓબ્ટેન થાય છે. જે બી વેલ્યુ ઓબ્ટેન થાય છે એટલે કે થીટા, એને અકોર્ડિંગ સામે તમને શું મળે છે? પર્ટિક્યુલર વેલ્યુ. તમે ડિફરન્ટ થીટા કન્સિડર કરતા જાઓ તો એની સામે તમને ડિફરન્ટ વેલ્યુ ઓબ્ટેન થાય છે. એવું આપણે લાસ્ટ લેક્ચરમાં બી ડિસ્કસ થયું અને તમે ટેબલ પર બી જોઈ શકો છો. ચલો હું તમને એક સારું સિમ્પલ વાત કરી આપું કે sin theta is a function. એ ફંક્શન છે હું તમને સિમ્પલ લોજિક્સ થી તમને પ્રૂવ કરી આપું છું. કે પ્રૂફની જરૂર નથી, ખાલી આ તો નામ આપ્યું છે કે ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ ની જે કેસર તમે ક્યારના ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારથી ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ એવું નામ આપો છો. તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ કેમ નામ આપું છું ને એ અત્યારે રીઝન આપી રહ્યો છું. તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સમાં હું sin theta ની પહેલી વાત કરું. બધું સમજો, ટ્રાય કરજો સમજવાનું. sin theta હું જે બી એંગલ લઉં છું એ રેડિયનમાં બી અને ડિગ્રીમાં બંનેમાં લઈશ. એટલે કે થીટાની વેલ્યુ 0 ડિગ્રી ઓર 0 રેડિયન. તો એની સામે sin થીટાની વેલ્યુ, એની સામે થીટાની વેલ્યુ સપોઝ 0 ડિગ્રી લો છો તો એની સામે તમને કંઈક વેલ્યુ ઓબ્ટેન થશે અને એ વેલ્યુ કેટલી હોય છે? 0. સેમ વે તમે sin 30 ડિગ્રી તો sin 30 ડિગ્રીની વેલ્યુ તમને એટલે કે sin π/6 એની વેલ્યુ 1/2. સેમ વે sin π/4 means sin 45 ડિગ્રી વેલ્યુ 1/2. sin 60 ડિગ્રી મતલબ sin π/3 રેડિયન આન્સર √3/2. સેમ વે sin π/2 આન્સર 1. તમે આગળ જતા ડિફરન્ટ વેલ્યુઝ કેલ્ક્યુલેટ કરશો ને sin 2π/3 means sin 120 ડિગ્રી તો એ બી તમને ઓબ્ટેન થાય. sin 120 ડિગ્રીની વેલ્યુ બી મળશે તમને, બરાબર. અને એની વેલ્યુ √1/2 √3/2 તો આ બધી ડિફરન્ટ વેલ્યુઝ તમને મળતી જશે. તમે જેવો એંગલ ચેન્જ કરશો એવી તમને કંઈક ડિફરન્ટ વેલ્યુ ઓબ્ટેન થશે. એ તમે ઓબ્ઝર્વ કરતા જજો. જે વારે ઘડીએ તમે સર આમાં તો આપણે 30 ડિગ્રી, 0 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી આ બધા જ એંગલ કન્સિડર કરીએ. આ બધા એંગલથી આપણે ફેમિલિયર છીએ. બટ એવું નથી કે 30 ડિગ્રીની જ વેલ્યુ ઓબ્ટેન થાય. 25 ડિગ્રી, 15 ડિગ્રી બધા જ એંગલ્સની વેલ્યુ ઓબ્ટેન થઈ શકે છે. બધા જ એંગલ્સની વેલ્યુ પોસિબલ છે. ઇવન ધો sin 0.0001 એની બી વેલ્યુ ઓબ્ટેન થાય છે. અને તમારી ફિઝિક્સની બુકમાં નેચરલ સાયન્સ અને નેચરલ ટેન્જન્ટ્સ નો આખું ટેબલ આપ્યું છે. અને આ ટેબલમાં તમને કદાચ જરૂર પડી હોય તો શીખવાડ્યું હશે, નહીં જરૂર પડે તો ઇન ફ્યુચર શીખવાડશે કે નેચરલ સાયન્સમાં તમે કોઈ બી એંગલની
વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો. સપોઝ sin 22.4 ડિગ્રી, sin 22.4 ડિગ્રી, તો એ ટેબલમાં જઈને તમને એની વેલ્યુ મળી જશે. sin 69.66 ડિગ્રી, તો એની બી વેલ્યુ ઓબ્ટેન થશે. sin 65.7777 ડિગ્રી, તો એની બી વેલ્યુ ટેબલમાં ઓબ્ટેન થાય. ના ખબર પડે તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, અધરવાઇઝ તમારી પાસે મોબાઈલમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય તો એમાં બી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. કોઈ બી એંગલ લઈ લો, મતલબ થીટાની તમે કોઈ બી વેલ્યુ પુટ કરો, પોઝિટિવ પુટ કરો તો બી, નેગેટિવ પુટ કરો મતલબ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થાવ તો પણ આન્સર કંઈક વેલ્યુ મળશે. એનો મતલબ એવો થયો every theta is related by function sin with some value. કોઈ બી થીટા હશે એ કોઈક વેલ્યુ સાથે અસાઇન થયેલો હશે અને એ વેલ્યુ ડિપેન્ડ્સ કરે છે કે તમે કયું ફંક્શન લીધું. સપોઝ થીટા 0 ડિગ્રી છે, સાઇન ફંક્શન લીધું તો વેલ્યુ 0, કોસ ફંક્શન લીધું, કોસાઇન ફંક્શન લીધું તો કોસ માટે 1 વેલ્યુ. એ તો ડિપેન્ડ કરે છે કે તમે કયું ફંક્શન લઈને કામ કરો છો. બટ પેલું સાઇન્સની જ વાત કરીએ તો સાઇન એક ફંક્શન છે એવું ક્લિયર થાય કેવી રીતે, તો એવરી થીટા હેઝ ધ વેલ્યુ, દરેક થીટાની કંઈક વેલ્યુ છે. એનો મતલબ એવો થયો કે ડોમેનના ઓલ ધ એલિમેન્ટ્સ આર કનેક્ટેડ. પહેલું તો મેં કહી દઉં કે ડોમેનના બધા જ એલિમેન્ટ્સની કંઈક વેલ્યુ ઓબ્ટેન થવી જોઈએ, એટલે ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ. સેકન્ડ કન્ડિશન, કોઈ બી એવો થીટા નહીં જેની બે વેલ્યુ, મતલબ જેની બે વેલ્યુ. તમે લઈ લો sin π/3, સિંગલ એક જ વેલ્યુ છે √3/2, sin π/4 સિંગલ વેલ્યુ 1/√2. કોઈ બીજી વેલ્યુ ના મળે. કોઈ એમ કે સર sin π/6 ની બે વેલ્યુ છે 1/2 અને √3/2. હાઉ કેન આઈ બિલીવ? નહીં બિલીવ થાય. એટલે સિમ્પલ વસ્તુ કે બે કન્ડિશન સેટિસ્ફાય, ઓલ ધી એલિમેન્ટ્સ ઓફ ડોમેન આર કનેક્ટેડ એઝ વેલ એઝ they are connected with one and only one element. તો એક જ એલિમેન્ટ સાથે કનેક્ટેડ હશે, જે બી એલિમેન્ટ, જે બી એંગલ હશે એની પર્ટિક્યુલર ફિક્સ વેલ્યુ હશે. હા, એવું બનશે કે sin 0 ની વેલ્યુ બી 0 છે અને sin π ની વેલ્યુ બી 0 છે. એનો મતલબ 0 ની વેલ્યુ બી 0 છે, π ની બી 0 છે. તો પોસિબલ છે ભાઈ, બરાબર. બટ 0 ની બે વેલ્યુ નહીં, આપણે તો ડોમેનનું જ જોવાનું, ઓ ડોમેનમાં જે થવું છે એનથી આપણને નિસ્બત. ક્લિયર છે આટલું? સારું. તો હવે આપણે જે બી 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ છે બધા જ છે. મેં sin ની વાત કરીને આવી આવી જ cos ની વાત થાય, tan ની વાત થાય, cot ની વાત થાય, sec ની થાય અને cosec ની થાય, બરાબર. એ જ રીતે બધા જ તમારા ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ ની જગ્યાએ હવે નામ શું આપીશું? ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ. એટલું ક્લિયર હતા? સારું. હવે થોડાક આગળ વધીએ. ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ એમાં sin થીટા ની વાત કરીએ તો પહેલા એને ફંક્શન હોય એટલે એને ડિફાઇન કરવું પડે. ડિફાઇન કરવા માટે શું જોઈએ? ડોમેન, કોડોમેન. કોડોમેનની બહુ ચિંતા ના કરતા, એની બહુ કન્ડિશન્સ હોતી નથી. રેન્જ, હા પણ એટલું ધ્યાન રાખજો કે રેન્જ કરતા કોડોમેન મોટો હોવો જોઈએ, મતલબ રેન્જ ઇઝ ઓલવેઝ સબસેટ ઓફ કોડોમેન. આ ધ્યાન રાખો, બરાબર. રેન્જ કરતા કોડોમેન નાનો ના. ક્લિયર છે? ચલો, એટલે ડોમેન, કોડોમેન, પછી રેન્જ અને ફોર્મ્યુલા ઓફ ફંક્શન આ તમારે લખવું પડે. ચલો એ બધું લખીએ, આપણે સમજીએ કે કેવી રીતે કોઈ બી ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ નો ડોમેન, રેન્જ અને આખું રિપ્રેઝન્ટેશન્સ કેવી રીતે થાય છે. તો આપણું ફર્સ્ટ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે sin. તો પહેલું ફંક્શન છે એનું નામ આપેલું છે sin. ફંક્શનનું નામ આપ્યું છે, જેમ તમે ચેપ્ટર નંબર 2 માં ફંક્શનનું નામ f, g, h આવા નામ આપતા હતા, એની જગ્યાએ ફંક્શનનું નામ છે sin. ફંક્શનનું નામ છે sin. એનો ડોમેન તમે ચેક કરવા જાઓ ને તો ડોમેન r થશે. કોઈ બી રિયલ નંબર્સ લઈ લો, કોઈ બી રિયલ નંબર્સ એઝ અ એંગલ, કોઈ બી રિયલ નંબર્સ નેગેટિવમાં લો, પોઝિટિવમાં લો, 0 લઈ લો, પોઈન્ટમાં લઈ લો 0.0001, એની બી વેલ્યુઝ ઓબ્ટેન થાય જ. મતલબ કે બધા જ રિયલ નંબર્સ એઝ અ એંગલ તમે ઇનપુટમાં, સાઇનના ઇનપુટમાં મૂકી શકો છો, એટલે એનો ડોમેન r થાય. આટલું ક્લિયર?
કોડોમેનની વાત કરીએ તો કોડોમેનમાં બહુ ચિંતા નહીં કરવાની. જનરલી કોડોમેનની બહુ ઇમ્પેક્ટ નથી હોતી. જનરલી બધામાં કોડોમેનને R કન્સિડર કર્યો છે. જનરલી બધામાં કોડોમેનને R કન્સિડર કર્યો છે. બાકી એવું જરૂર નથી કે R જ હોય. કોડોમેન માટે કોઈ સ્પેસિફિક કન્ડિશન નથી. ખાલી એક જ રેન્જ ઇઝ સબસેટ ઓફ કોડોમેન. મતલબ રેન્જ કરતા આ મોટો હોવો જોઈએ. રેન્જ આની અંદર આવી જાય. બસ આટલું ધ્યાન રાખજો. ચલો હવે ફોર્મ્યુલા ઓફ ફંક્શન. બરાબર, આ થઈ ગયો ડોમેન કોડોમેન. હવે એને ફોર્મ્યુલા ઓફ ફંક્શન લખવું હોય ને તો આ ફંક્શનને y equals to f of theta, તમારે ઇનપુટમાં થીટા મૂકો છો, which is equals to sin theta. This is the representation. આને નામ આપી દઈએ હવે f of theta equals to sin theta. f એટલે તમારું sin ફંક્શન. ઓકે, તો y equals to sin theta, y equals to f of theta, which is equals to sin theta. This is your function. Domain, codomain, formula of function. રેન્જ માટેની વાત આપણે પછી કરીએ છીએ. અત્યારે હાલ પૂરતું આ ત્રણ વસ્તુ શીખો. સેકન્ડ વાત કરીએ. સેકન્ડ ફંક્શન છે આપણું કોસાઇન. ફંક્શનનું નામ છે કોસાઇન, પણ એને શોર્ટમાં આપણે cos લખીએ છીએ. ચલો એનો બી ડોમેન R આવશે. તમે કોઈ બી વેલ્યુ જેવી રીતે sin માં છે એવી રીતે cos માં બી કોઈ બી એંગલ લઈ લો ઇનપુટમાં, તમને એની કઈક વેલ્યુ ઓબ્ટેન થશે જ. અને એનો કોડોમેન પણ R કન્સિડર કરીએ છીએ. એટલે કોસાઇન ફંક્શન ફ્રોમ R ટુ R, ડોમેન R. ડોમેન ખાસ ધ્યાન રાખજો, કોડોમેન બહુ ઇમ્પોર્ટન્ટ નથી હોતો અત્યારે. બરાબર, ચલો એનો ફોર્મ્યુલા ઓફ ફંક્શન લખવું છે તો y equals to f of theta equals to cos theta. એનું ફોર્મ્યુલા ઓફ ફંક્શન આ રીતે રિપ્રેઝન્ટ થાય છે. ક્લિયર? નેક્સ્ટ ધ થર્ડ વન, tan ની વાત કરીએ તો ટેન્જેન્ટ ફંક્શન. એ ફંક્શનનું નામ આપ્યું છે ટેન્જેન્ટ. તો એનો ડોમેન શું થાય? બસ આ જ ઇમ્પોર્ટન્ટ છે. ડોમેન ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ બી એંગલ પુટ કરો, tan થીટા, ટેન્જેન્ટ એટલે tan થીટા ઇક્વલ્સ ટુ શું લખાય? sin થીટા ડિવાઇડ બાય cos થીટા. ઇક્વલ્સ ટુ શું લખાય? sin થીટા ડિવાઇડ બાય cos થીટા. અને હવે ટેન્જેન્ટની વાત કરીએ છીએ તો ટેન્જેન્ટ નો ડોમેન અત્યાર પૂરતો યાદ રાખો r માઈનસ 2k plus 1 pi by 2, k belongs to z. 2k plus 1 pi by 2, k belongs to z, to r. કોડોમેન એનો ફિક્સ r છે. અને એનું ફોર્મ્યુલા ઓફ ફંક્શન y equals to f of theta equals to tan theta. સર આ કેવી રીતે? r minus 2k plus 1 pi by 2, k belongs to z. સમજાવો બેટા, ડોન્ટ ફીલ. tan pi by 2 એની વેલ્યુ નોટ ડિફાઇન્ડ, ટેબલમાં લખ્યું છે. tan pi by 2 means tan 90 degree, વેલ્યુ નોટ ડિફાઇન્ડ એવું ટેબલમાં લખ્યું છે. સેમ વસ્તુ tan 3 pi by 2 જોયું, નોટ ડિફાઇન્ડ છે. tan 5 pi by 2 નોટ ડિફાઇન્ડ. tan 7 pi by 2 not defined. સર એવું કેમ નહીં ખબર પડે? તો tan 7 pi by 2 ક્યાં આવે? એનું લોકેશન ફાઇન્ડ આઉટ કરો. ચલો નીચે આવે. ચલો tan 7 pi by 2 મતલબ sin 7 pi by 2 ડિવાઇડ બાય cos 7 pi by 2. sin 7 pi by 2 કેમ ના આવે સર? તો ભાઈ એ બધું મેં શીખવાડેલું છે. sin theta equals to y coordinate minus 1 ડિવાઇડ બાય cos 7 pi by 2, x coordinate 0 minus 1 upon 0. not defined. infinite નહીં, not defined. સમજો. ઓકે, જો મેં ટર્મ not defined છે. ક્લિયર? infinite એ પર્ટિક્યુલર વેલ્યુ ના રિપ્રેઝન્ટ કરે, બટ આપણે જનરલી not defined બોલવાનું. not defined કહેવાય એટલે એ વેલ્યુ ત્યાં ડિફાઇન નથી. મતલબ કે tan pi by 2 એટલે pi by 2 ની કોઈ વેલ્યુ નથી. એની જોડે કોઈ જ વેલ્યુ અસાઇન નથી, એટલે એ આપણા ડોમેનમાં લેવાય ના. 3 pi by 2 લેવાય ના. 5 pi by 2 નો. 7 pi by 2 ના. 9 pi by 2 નહીં લેવાય. લેવાય?
ના લેવાય. તો પછી કયા કયા એંગલ નહીં લેવાય જોઈ લો. π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2, 11π/2, 13π/2, 15π/2. સેમ વે -π/2 જોઈ લો. -π/2 નહીં લેવાય. -3π/2 નહીં લેવાય. -5π/2 નહીં લેવાય. -7π/2 નહીં. -9π/2 નહીં. મતલબ કે y એક્સિસ ઉપર જેટલા બી એંગલ છે એમાંથી એક બે એંગલ નહીં લેવાય. અને બધા એંગલની પેટર્ન ઓબ્ઝર્વ કરો. દે આર મલ્ટીપલ ઓફ π/2. દે આર મલ્ટીપલ ઓફ π/2 બટ ઓડ મલ્ટીપલ ઓફ π/2. કેવા છે? ઓડ મલ્ટીપલ ઓફ π/2. ઓડ નંબર્સ ને રિપ્રેઝન્ટ કરવા માટે 2k + 1 or 2k - 1 સિમ્બોલ બી યુઝ થાય. 2k + 1 લખો તો ચાલે, 2k - 1 લખો તો બી ચાલે. 2k + 1 or 2k - 1 π/2 where k belongs to z. k તમારો ઇન્ટીજર છે, મતલબ પોઝિટિવ બી હોય નેગેટિવ પણ હોઈ શકે છે. તો આ બંને રીતે લખાય. 2k + 1 π/2 લખો યા ફિર 2k - 1 π/2. k belongs to z. તો આ બધા એંગલ્સ આગળ તમારું tan ફંક્શન not defined છે. that means we have to subtract that angles from our real numbers. તો જેટલા બી એંગલ્સ છે એમાંથી આ એંગલ્સ કાઢી નાખો બસ. બાકી બધા એંગલ્સ આગળ કંઈક ના કંઈક વેલ્યુ ઓબ્ટેન થશે. એવું તમે નેચરલ ટેન્જેન્ટના ટેબલમાં બી જોઈ શકો છો. ક્લિયર છે? સેમ લોજિક applicable for cotangent function. Same logic applicable for cotangent function. ચલો cotangent function માટે બી આવું જ લોજિક એપ્લિકેબલ છે. ચલો તો એનો ડોમેન શું થશે? એનો ડોમેન r minus k by k belongs to z to r એનો કોડોમેન r અને તમારે એના ફંક્શનનો ફોર્મ્યુલા y equals to f of theta equals to cot theta આ રીતે લખાય છે. ક્લિયર? ધ્યાન રાખો. સરસ કહેવાય કેવી રીતે સમજાય. ધ્યાન રાખો. cot theta means cos theta divided by sin. cot theta means cos theta divided by sin theta. હવે cot theta કઈ જગ્યાએ નોટ ડિફાઇન થાય? તો જ્યાં cos theta 0 થાય. સિમ્પલ વસ્તુ છે. डिनोमिनेटर 0 થાય ત્યાં cot theta not defined. cos theta ક્યાં 0 થાય છે જોઈ લઈએ. cos theta ક્યાં 0 થાય છે? તો cos theta જોઈ લો એક્સિસ ઉપર, એટલે કઈ એક્સિસ ઉપર? x એક્સિસ ઉપર 0 થાય. x એક્સિસ ઉપર 0 થાય 100%. જોઈ લો, ચેક કરી લો. cot theta equals to cos theta by sin theta. sin theta 0 થાય ત્યાં cot theta not defined. કે ડિનોમિનેટર 0 એટલે sin theta ક્યાં 0 થાય છે? cot theta ની વાત નથી કરતો. sin theta 0 ક્યાં થાય એ તો ખબર હોય. હવે sin theta 0 થાય તો cot theta not defined. why? cot theta equals to cos theta by sin theta, denominator 0. તો તમારો ફંક્શન ની વેલ્યુ not defined means cot theta not defined. એટલે અત્યારે cot theta કઈ જગ્યાએ not defined થશે? આ બાજુ even pi odd pi માટે બી નહીં થાય. એટલે even ને odd pi generally multiple of pi, pi 2 pi 3 pi 4 pi 5 pi 6 pi 7 pi 8 pi 9 pi up to infinite. 0 0 pi मतलब 0 means 0 pi, -1 pi, -2 pi, -3 pi, -4 pi, -5 pi up to infinite. In general k pi where k belongs to z, k is integer different મૂકો ત્યાં વેલ્યુ તમારા cot theta ની નહીં મળે એટલે ડોમેનમાં નહીં લેવાય. r માંથી આટલો સબટ્રેક્ટ કરવું પડે. ચલો આ વસ્તુ ક્લિયર થઈ. સારું, હવે એ જ રીતે વાત કરીએ 5th નંબરનું ફંક્શન આપણું. 5th secant theta એટલે secant ફંક્શન, sec ફંક્શન मतलब sec કહો છો ઇન જનરલ તમે. ચલો sec એનો ડોમેન તો r માઈનસ હું સબટ્રેક્ટ કરું તો શું સબટ્રેક્ટ કરીશ? 2k + 1 pi/2 k belongs to z to r. ચલો -1 લખું તો ચાલે. 2k + 1 और -1 બેમાંથી એક લખાય. pi/2 k belongs to z. સર આવું કેમ?
રીઝન જો r માઈનસ આ કેમ એંગલ સબટ્રેક્ટ કરે તો sec theta is equals to 1 upon cos theta 1 upon cos theta ડિનોમિનેટર માં છે cos theta ની વેલ્યુ જે જગ્યાએ 0 થતી હશે એ બધા જ એંગલ્સ તમારે સબટ્રેક્ટ કરવા પડશે સેમ ટેન્જેન્ટ માં થયું હતું જો એમાં એ જ પ્રોબ્લેમ હતો tan theta sin theta by cos theta sin theta 0 થાય તો ફરક ના પડે બટ cos theta 0 થાય તો ફંક્શન નોટ ડિફાઇન થાય એ જ રીતે 1 upon sec cos theta equals to sec theta cos theta જો 0 થાય તો તમારું ફંક્શન નોટ ડિફાઇન થાય એટલે તમે આનો ડોમેઇન આનો છો ક્લિયર છે ચલો એનો ફોર્મ્યુલા ફંક્શનના ફોર્મ્યુલા લખવું હોય તો y equals to f of theta y equals to f of theta equals to sec theta જેવું આપણે લખતા હતા અત્યાર સુધી વેલ્યુઝ આ રીતે જ અપડેટ કરીને નેક્સ્ટ સિક્સ્થ વન cosec ફંક્શન એટલે કોસિકેન્ટ ફંક્શન એનું નામ છે કોસિકેન્ટ ચલો કોસિકેન્ટ ફંક્શન એનો ડોમેઇન શું થાય તો cosec theta equals to 1 upon sin theta તો જે જગ્યાએ sin 0 થતું હશે એ બધા જ એંગલ તમારે સબટ્રેક્ટ કરવા પડશે હવે ક્લિયર કયા એંગલ સબટ્રેક્ટ કરવાના કયા નહીં કરવાના તો sin theta કઈ જગ્યાએ 0 થાય છે તો કે k pi આગળ 0 થાય છે જોઈ લો even odd pi બધા k pi k belongs to z in general में k pi લખીએ ચલો એને ફોર્મ્યુલા ફંક્શનના ફોર્મમાં લખવું હોય તો y equals to f of theta equals to cosec theta એનો મતલબ કે આજે તમે શું શીખ્યા ડોમેઇન કોડોમેઇન દરેક ફંક્શનનો કોણ કઈ જગ્યાએ ડિફાઇન નોટ ડિફાઇન એ વસ્તુ શીખ્યા હવે હું તમને થોડું બીજું લોજિક બી લખાઈ દઉં સાથે સાથે જો તમને એવું કહે કે sin theta equals to 0 છે હવે sin theta 0 કઈ જગ્યાએ હોય તો ઓબ્વિયસલી છે તમે હમણાં જ ડિસ્કસ કર્યું sin theta 0 કઈ જગ્યાએ હોય તો યુનિટ સર્કલ એકવાર રિવાઇઝ કરી લો એટલે તમને ક્લિયર થઈ જાય sin theta ક્યાં 0 હોય તો this is your unit circle points A 1 0 B 0 1 A dash minus 1 0 અને B dash 0 minus 1 અને this is your sin ચલો મને એમ કહો sin theta 0 કઈ જગ્યાએ છે sin theta means y કોઓર્ડિનેટ 0 ખાલી બે જગ્યાએ હોય y કોઓર્ડિનેટ 0 એક અહીં હોય અને કઈ હોય આ બંને જગ્યાએ x કોઓર્ડિનેટ 0 હોય બાકી બધા જ ક્વાડ્રન્ટમાં x કોઓર્ડિનેટ નોન ઝીરો y કોઓર્ડિનેટ નોન ઝીરો મીન્સ sin theta નોન ઝીરો cos theta નોન ઝીરો ખાલી એક્સિસ ઉપર ધ્યાન રાખો બરાબર એટલે sin theta કઈ જગ્યાએ 0 હોય તો sin theta 0 x એક્સિસ ઉપર હોય x એક્સિસ ઉપરના જનરલ એંગલ્સ લખવા હોય તો આને 2k pi k belongs to z લખાય આને 2k plus 1 pi k belongs to z લખાય બંને ભેગા કરીએ તો k pi લખાય એટલે કે sin theta equals to 0 that means theta equals to k pi k belongs to z so યાદ રાખશો k pi k belongs to z same way cos theta equals to 0 ચલો cos theta equals to 0 તમને કે cos theta means x coordinate કઈ જગ્યાએ 0 હોય તો y axis ઉપર કાં તો નીચેના એંગલ્સ માટે 0 હોય એટલે cos theta ની 0 વેલ્યુ ઉપર કાં તો નીચે થાય અને ઉપર નીચેના એંગલ્સ એટલે કે odd multiple of pi by 2 બોલાય શું કહેવાય they are odd multiple of pi by 2 and odd multiple of pi by 2 can be represented as theta equals to 2k plus 1 or minus 1 pi by 2 k belongs to z ક્લિયર છે ચલો તો આટલે સુધી મને ડોમેન્સ ને આ બધું રેડી કરી રાખજો મને 12th માં ની જરૂર પડશે 12th માં મારે આ ટોપિક ની જરૂર પડશે એટલે અત્યારથી કહું છું કે આ ડોમેન્સ ધ્યાન રાખજો કયું ફંક્શન ક્યાં 0 થાય છે કેવી રીતે લખાય છે એ મેં તમને ઇન જનરલ અત્યારે શીખવાડ્યું છે આના સિવાય પણ
આના સિવાય પણ ઘણું બધું લોજિક્સ છે, એ આપણે નેક્સ્ટ જ્યારે વિડિયોઝ જરૂર પડશે ત્યારે બનાવીશું અને એમાં તમને શીખવાડીશું, બરાબર. પરંતુ ઇન જનરલ અમુક વસ્તુ યાદ રાખી લો અત્યારે પૂરતી, પછી કેમ આવી કેવી રીતે આવી એ ડિટેલ્સમાં ડિસ્કશન આપણે પછી કરીશું. ચલો, આ બાજુ જે એંગલ છે એને ઇન જનરલ એટલે કે મેથેમેટિકલ ફોર્મમાં લખવું હોય એટલે e1 પાઈ છે, e1 પાઈ એટલે 2k પાઈ, k belongs to z. આ બાજુ જે એંગલ છે એ ઓડ પાઈ માટે રિપ્રેઝન્ટેશન 2k + 1 પાઈ ઓર -1 પાઈ भी લખાય, where k belongs to z. ઉપરના જે એંગલ છે ને એને જો ખાલી ઉપરના જ એંગલ, આ બંને લખ્યા છે. અહીંયા જે ઓડ મલ્ટીપલ ઓફ પાઈ બાય 2 છે ને ઉપર નીચે બંનેના છે. ખાલી મારે ઉપરના લખવા હોય ને 4k + 1 પાઈ બાય 2 k belongs to z or 4k - 3 પાઈ બાય 2 k belongs to z. આ કેવી રીતે આવ્યું ને એ હું તમને શીખવાડીશ, ચિંતા ના કરશો. અહીંયા લખવું હોય તો 4k - 1 પાઈ બાય 2 k belongs to z. અહીંયા 4k + 3 પાઈ બાય 2 k belongs to z. હું કહું છું કે હું શીખવાડીશ, તો ગમે ત્યારે હું શીખવાડીશ, ચિંતા ના કરશો, બરાબર. એટલે પૂછતા નહીં કે સર કેમ આ કેવી રીતે. અત્યારે પૂરતું આટલું સમજી રાખો કે ઉપર જે એંગલ છે એને આ રીતે લખાય કાં તો આ રીતે લખાય. આ બંનેમાંથી કોઈ બી એક યુઝ થાય. આ રીતે લખાય આ બાજુના એંગલ્સને, આ બાજુના એંગલ્સને આ રીતે લખાય. આ યાદ રાખજો, વિડિયો આપણો લાંબો ના થાય એટલે ટોપિકને અહીંયા રાખું છું. આ યાદ રાખો અત્યારે, બરાબર. કેમ કેવી રીતે આવે ને હું તમને શીખવાડીશ, પણ એ જરૂર પડશે કે ડાયરેક્ટલી યાદ તો રાખવું જ પડશે. ક્લિયર છે? ચલો તો ફટાફટ આજનો વિડિયો વ્યવસ્થિત જોઈ લો. એના sin cos tan cot sec cosine બધા જ ફંક્શન્સના ડોમેઇન ખાસ રેડી કરો. મેં કોડોમેઇન જનરલી r રાખ્યા છે એટલે કોડોમેઇનમાં કોઈ ચિંતા ના કરશો, અત્યારે r યાદ રાખો, બરાબર. એટલે તમને ડોમેઇન ક્લિયર થઈ ગયું. અને નેક્સ્ટ વિડિયોમાં આપણે શું જોઈશું? રેન્જ એટલે કે sin θ ની વેલ્યુઝ, એને આન્સર મતલબ y ની વેલ્યુઝ, y = sin θ એટલે sin θ ની વેલ્યુઝ મતલબ 1/2 √3/2 ની વેલ્યુઝ આવે છે એ આપણે જોઈશું. એની માટે મારે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ વાળું જે ટેબલ હતું ને એ ટેબલની જરૂર પડશે. એ ટેબલ ઉપરથી જ બધું કામ થશે એટલે આપણે એ ટેબલ સાથે લઈને બેસીશું. ચલો ધ્યાન રાખો. આટલું એકવાર ફટાફટ રિવાઇઝ કરો, સમજી લો. બાકી નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળ વધીશું નવા ટોપિક સાથે. ચલો, થેન્ક યુ વેરી મચ.